આપણે હવે પદ સાંભળીશું. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અનન્યાબેન, કેશવાનજી કન્ટિન્યુ કરશે. તમે આઈ થિંક હસો પેલા. દાદાશ્રી ભગવાન શું કહે ભગવાન એનું કહે. હા, ક્યાંથી હતું? 34. હા રાઈટ. ઓકે ઓકે દેખાય છે? હા. હા. ઓકે ઓકે અનન્યાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્જન કરવું એ નિજ સત્તા, વિસર્જન એ પર સત્તા છે. સર્જન કરશો તેવું વિસર્જન દાદા શ્રી ભગવાન કહે. જે સમજ્યા તે સમય બેઠા, નહીં સમજ્યા તે વાદ વધે. નિજ સ્વરૂપમાં સમાઈ જાઓ, દાદા શ્રી ભગવાન કહે. પાર વગરનું સુખ અંદર છે, એવી જ્યારે ખબર પડે. બહાર સુખની ખોજ તો અટકે, દાદા શ્રી ભગવાન કહે. આત્મામાં તો કેવળ સુખ છે, બહાર ચીજમાં કદી નહીં. સ્વરૂપનું એ સહજ સુખ છે, દાદા શ્રી ભગવાન કહે. વ્યવહારો તો સદા અપેક્ષિત પરિવર્તન નિત થયા કરે. સમતા ભાવે ઉકેલ લાવો, દાદા શ્રી ભગવાન કહે. દુઃખ દેનારો માત્ર નિમિત્ત છે, દોષ છે મારો એમ સમજો. ધર્મ ધ્યાન એ શ્રેષ્ઠ કહ્યું છે, દાદા શ્રી ભગવાન કહે. જ્ઞાન તો એનું નામ કહે છે, પ્રસંગ પર જે હાજર રહે. જોયું જાણ્યું ભૂલાય કદી નહીં, દાદા શ્રી ભગવાન કહે. તારી પકડે તું પકડાયો, પકડનાર તો તું ખુદ છે. પકડ છોડ તો સહેજે છૂટશે, દાદા શ્રી ભગવાન કહે. સર્વ ઉપાધિનું મૂળ છું, સમજણ જ્યાં એવી પ્રગટે. અંતરાયો સૌ સહેજે ખસશે, દાદા શ્રી ભગવાન કહે. અંતરાય છે નિજ ના પડગા, જવાબદાર તમે ખુદ છો. દોષ ન દેતા ભોગવી લેજો, દાદા શ્રી ભગવાન કહે. હું કોણ છું એ જાણી લીધું તો કરવાનું કશું રહ્યું નહીં. જાણપણું બધું સ્વયં કરશે, દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ ગાયું તમે. બહુ સરસ. આમાં શું જાણવા મળે એવું છે? તમને શું ગમ્યું આમાં? કે આત્મામાં તો સુખ અંદર જ છે, પણ બહારની ચીજમાં નથી. પણ મને હજી બહારની ચીજમાં જ વધારે છે. એવું કે બહારની ચીજમાંથી હેપીનેસ મળે, હજી એવું અંદર થોડુંક રહ્યા કરે છે. ઓકે કેશવાનજી. હાજી.
બહુ સરસ. અનન્યાબેન ને બહારનું સુખ વધારે લાગે છે. હા, તો એ તો બહારના સુખમાં જ્યારે માર ખાઈશું ને ત્યારે બહારનું સુખ જતું રહેશે કાયમ માટે. કારણ કે બહારનું સુખ તો કેવું છે, એક વખત આવે અને પછી થોડી વાર પછી જતું રહે. કોઈ કહે કે અનન્યાબેન બહુ સારા બેન છે, બહુ સરસ કામ કરે છે, બહુ સુંદર છે, બહુ સ્ટડીમાં નંબર 1 છે, તો આ બહારથી પછી સુખ આવ્યું. પણ ભૂલે ચૂકે જો અનન્યાબેનને કોઈ કહી દે કે અનન્યાબેન તો ખાલી વાતો કરે છે, આ તો અક્કલ વગરની છે, એવું ખાલી કોઈ કહે ને પછી ખબર પડશે કે બહારનું સુખ કેવું છે. કારણ કે બહારનું સુખ તો બધું હોરી લીધેલું સુખ કહેવાય. હા, તો અંદરનું સુખ તો કેવું છે, કાયમનું સુખ છે. બહાર ગમે તેટલું કોઈ બોલી જાય, બહાર ગમે તેટલું કઈ તુફાનો ચાલે, પણ અંદરનું સુખ તો એનું એ જ રહે, પરમાનન્ટ. કોઈ દિવસે અંદર હાલી ના શકે, કોઈ દિવસે અંદર કોઈ એને પકડી ના શકે. તો એ દાદા શું કહેતા હતા કે અંદરના સુખને પકડો, બહારનું સુખ તો ટેમ્પરરી છે, અંદરનું સુખ પરમનન્ટ છે. એક વખત જે અંદરના સુખને ટચ થઈ ગયું ને, એ મળી ગયું અંદરનું સુખ, તો પછી કોઈ દિવસે જશે જ નહીં, કોઈ મહેનત બી નહીં કરવી પડે. સહજ સહજ સુખ રહ્યા જ કરશે આખો દિવસ, 24 કલાક, 1 મિનિટ માટે પણ જશે નહીં. અંદરનું સુખ એવું છે. બહારનું સુખ ટેમ્પરરી છે, એ તો એક વખત આવ્યા પછી જતું બી રહે, ગમે ત્યારે જતું રહે. ખાલી એ આટલો જ એક નાનો સંજોગ ભેગો થાય ને, ઊંધો સંજોગ ભેગો થાય ને, એટલે બધું બહારનું સુખ જતું રહે. એટલે જે બધા વિચારશીલ લોકો હોય, જે જ્ઞાનીઓ હોય, દાદા ભગવાન જેવા હોય, જે આખું વિજ્ઞાન લઈને આવ્યા હોય, તીર્થંકર ભગવંતો હોય, એ લોકોએ કોઈ દિવસે બી બહારના સુખની કઈ યાચના બી નહીં કરેલી, બહારની સુખની તો વાતો બી ના કરેલી. બહારના સુખની તો આમ એમને ખબર જ હતી કે ભાઈ આ બહારનો સુખ તો ટેમ્પરરી છે. જે અંદરનું સુખ છે એ પરમનન્ટ છે, કોઈ દિવસે જાય નહીં. ખાલી એક વખતે એ અંદરના સુખને ટચ થઈ જવું જોઈએ, એવું છે. તમને કેમ લાગે છે? સાચું જ છે, તમે જે કયો છો એ 1-2 દિવસ, અડધો દિવસ ફોલો થાય પછી નથી થતું. હા, તો એનું આપણે અભ્યાસ કરવું પડે ને, અને એના માટે આખી અંદર ગોઠવણ કરવી પડે. દાદા ભગવાન બહુ સરસ શબ્દ બોલતા હતા, ગોઠવણ. અંદર ખાને એવું ગોઠવણ કરીને રાખવાની કે ગમે ત્યાંથી પેલા એવા આડા સંજોગો મળે, કપરા સંજોગો આવે, કોઈ અપમાન કરે, તો અંદર ખાને પહેલાથી સેટિંગ કરીને રાખવાની કે અનન્યાબેન, આપણે અંદર ખાને તૈયારી કરીને રાખો. જો પરમનન્ટ સુખ હોય ને, તો દિવસ દરમિયાન ગમે તે આપણે અમારું અપમાન કરે, ગમે તે આપણે કોઈ બોલી જાય, ગમે તે અમારી ઇન્સલ્ટ કરીને જાય, પણ આપણે તે વખતે જ્ઞાન હાજર રાખવાનું કે આ કોણે બોલી ગયા, અનન્યાબેને બોલ્યા, મને તો બોલ્યા જ નથી. આત્માને તો કોઈ દિવસે દુઃખ થતું નથી, આત્માને તો કોઈ દિવસે એવું વિચાર બી નથી આવતું. એટલે આપણે એવી રીતે અંદર ગોઠવણ કરવાની, તો ધીરે ધીરે શું થશે કે આજે એક સંજોગમાં તમારે ક્ષમતા રહી, એક સંજોગમાં તમારે જ્ઞાન હાજર રહ્યું, આમ કરતા 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 4 સંજોગ, 5 સંજોગમાં તમને ક્ષમતા રહેશે, જ્ઞાન હાજર રહેશે. તો પછી ધીરે 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 વધતું જશે, પછી પરમનન્ટ થઈ જશે. ભલે હમણાં 1 વખત રહ્યું, 2 વખત રહ્યું, પણ તમને ખબર તો પડી ને કે ભાઈ આ 2 વખત રહ્યું તો ત્યારે કેવું સારું લાગતું હતું. એ આપણે કમ્પેરિઝન કરવાનું, કમ્પેર કરીએ ને કે ભાઈ એ મને જ્યારે જ્ઞાન હાજર રહેલું, કોઈએ મારી ઇન્સલ્ટ કરી, તેમ છતાં મને અસર નહીં કરી, કારણ કે મને તે વખતે છૂટાપણું રહ્યું કે આ કોણે બોલે છે, કે અનન્યા બોલે, હું તો શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્માને તો કોઈ ગાળ વાગતી નથી, શુદ્ધ આત્માનું કોઈ અપમાન કરતું નથી. એવું આપણે ગોઠવણ કરી લીધી ને અંદર ખાને, તો પછી આપણે એકદમ સેટ થઈ જાય. એક વખત સેટ થઈ ગયો પછી કોઈ આપણે હલાવી ના શકે. બરોબર છે? બરોબર. કૃષ્ણજી, હાજી. એવું છે ને થિયરી કે સુખ આવે પછી દુઃખ આવે, દુઃખ આવે પછી સુખ આવે, એ થોડું સમજણ પાડો. અત્યારના જે સુખ લાગતું હોય આપણને, એ પછી હા, પાછળથી એનું કઈક અસર રહેવાની ને દુઃખ માટેનું. હા. એ તો કેવું છે ને, સુખ અને દુઃખ તો એક દ્વંદ્વ ગુણ છે. સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે, એ તો વ્યવહારમાં બધું ચાલ્યા કરે, પણ એ ટેમ્પરરી છે. બહારનું જે સુખ છે ને,
અને સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે. એ તો બહારની ભાષામાં બરોબર છે. બહારની ભાષામાં તો એ લોકો આમ કરીને પોતાને સંતુલનમાં રાખે, પોતાને પછી એડજસ્ટ કરી નાખે. પણ જ્ઞાનીઓની ભાષામાં, આપણા વિજ્ઞાનમાં, દાદા ભગવાનની ભાષામાં સુખ દુઃખ શું છે કે ભાઈ એ તો એક દ્વંદ્વ ગુણ છે. સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે. પણ આત્માના કેસમાં આપણા જે જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જે સુખની વાત છે તે બહાર વ્યવહારિક સુખની વાત છે, અને દુઃખની વાત છે એ બી વ્યવહારિક દુઃખની વાત છે. પણ આપણા જ્ઞાનની દ્રષ્ટિએ તો આપણે આત્માનું જે પોતાનું સ્વતંત્ર સુખ છે એ સુખ પરમાનન્ટ છે, એ ઇન્ટરનલ છે, એ અંદરનું સુખ કહેવાય. બહારનું સુખ તો હોતું જ નથી. બહાર તો બધી એક વખત એડજસ્ટમેન્ટ થાય, બીજી વખત એડજસ્ટમેન્ટ બદલાઈ જાય તો દુઃખ જેવું લાગે. પણ અંદર ખાને કેવું હોવું જોઈએ? અંદર ખાને પરમાનન્ટ સુખની યાચના હોય છે, એની જ ભાવના હોવી જોઈએ, એમાં જ રહ્યા કરવું જોઈએ. અને એ સુખ કેવું છે કે પરમાનન્ટ છે, એટલે કોઈ દિવસે ગમે તે કોઈ બોલી જાય, ગમે તે અમારા પાસેથી એ સુખ કોઈ ખેંચી ના શકે. નિરંતર સ્વતંત્ર રીતે એમનાથી સુખ મળ્યા જ કરે. એટલે આપણે શું ભાવના રાખવાની કે મને નિરંતર દાદા ભગવાન જેવું દાદા રહેતા હતા. દાદા ભગવાનને કેવી રીતે 24 કલાક પોતાના સ્વમાં રહેતા હતા, 24 કલાક એની પાસે મુક્ત હાસ્ય રહેતું હતું, 24 કલાક એના આનંદમાં રહેતા હતા, 24 કલાક એ આત્મામાં રહેતા હતા. એમને દુઃખ જેવી કોઈ વસ્તુ અડતી જ નહોતી. એવી આપણે દાદાને પ્રાર્થના કરીશું તો ધીરે 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 આપણામાં બી એવી રીતે પરમાનન્ટ સુખની શરૂઆત થઈ જશે. બરોબર? બરાબર. કે બીજું જાણવું છે પદમાં અનન્યબેન? કાઢું? ના, બાકી સમજાઈ ગયું. સમજાય ગયું? બહુ સરસ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.